રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો જો આપણે હીરાવી લીધું ને જેઠીને વાહે રહી ગઈ. આપણે આજે છે ને ચાલુ કરવી મોટર મારે. જો મકાઈ પાવી અને જેઠી હીરાવી લ્યો. જય શ્રી કૃષ્ણ. આપણે હીરાવી અને બધાની વાહે રહી ગઈ એટલી ધીરી. હા, વાહે રહી ગઈ હતી. એટલે વાર લાગી. કઈ વાંધો નહીં, હાલો આપણે હવે જવાનું છે. મારે મોટર જો ચાલુ કરીને ક્યારો પાવો અને આ ચકલિયું તા જો રોગ મેળામાં રોગ રણેરાટી બોલે. જય શ્રી કૃષ્ણ. હાલો આ પાણી છે ને પીવાનું ભરી લઈએ. લાઈટ છે આપણે હાલે છે જો મસ્તી ને આછરે રેરી મિત્રો કુંડી ભર નાખી અને જો આ મોટર હાલે છે ઉપરનો ટાંકો ભરવામાં. અમારે આ ઓલો પાઇપ છે ને એમાં અંદર નાખી દઈ મળી. આ મોટર ચાલુ થાય એટલે ઉપરનો ટાંકો ભરાઈ જાય ને મકાઈમાં નરવાઈ ગજબની આવી. આજ તો નહીં પણ હમણાં નરવાઈ જ છે આમાં તો. નકર જો વચમાં ઈરનો ઘા કરી દે તો જો છાંટી હતી. આમાં મિત્રો ઠારે બહુ આવ્યો છે અને આવ્યો જે ચક્કર મારવા ઘઉંમાં કેવા ખુકાણા મેં કંઈ જોઈ આવું જરા. હજી આને વાર લાગશે, વળી પછી નીકળે બહુ જાદીની વાર. કારણ કે મારી મોર છે ને બધા વાયલ જે એ બધા પાટડા ને પાટડા બધા ઊભા જ છે. આ એ મોર વાયલ છે. ઓલા એક કદાચ વાહે બધો ઘઉં ઉભો આવ્યો તો આમ તો કુંડી ભરવા તો છે ને ગાલો ચક્કર મારી લઈ ઘઉંમાં. આછરે ને હીર જેવી ભરી બે માં દીકરી થઈ બદુડીને બાંધવામાં. આ પકડવા દઈએ છૂટા પછી મારે છે ને ટ્રેક્ટર કાઢવું તે જાવી જ પડે. કવડી થઈ ગઈ જોતા હવે તા જબરી. હા ને તો હા 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 ખાવાનું પીવાનું જલસો નહીં. હજી તો એક મુકા દાંત છે નીચલા. હા તો જો ટ્રેક્ટર બારું કાઢે ને મારી બાપતી છે ને માલ ને હા વાહ કિંમત થાય એને તેમ થાય કે આ ક્યાં લઈ જતા હે. એમાં આને તો હાવ હાવ કિંમત થાય ને. હા શું છે? મજા નથી આવતી અહીંયા? મજા નથી આવતી હે? ગાય તો આટલી શાંત હે ને એને કઈ થાય જ નહીં, પણ આ પાડીને જ હક ના થાય. હાલ હટ, હાલ પર્યટ અટા જતા એ ભીતી નથી પાછી. આને બીક લાગે. જોઈ લ્યો એને કઈ અસર જ નથી થતો. હાલો તો જો છે ને હારવું ચાલુ કરી દીધું. એક ટ્રેક્ટર ભરી લીધું. હવે છે ને બધો માલ હારી અને લઈ જાવો છે બરોબર વાહ ધાર ઉપર બધો નાખી દેવો અને પછી કાલેથી ચાલુ કરી દઈ મિત્રો. બધું ઉપાડવું ને હારવું ચાલુ કરી દીધું ભેગું. તો પાછા રાજમાં આપણે ભેરા કરવાના ચાલુ કરી દીધા છે. આ ઢગલો એટલો કર્યો. આ છે ને આખી ટોલી ભરાઈ ગઈ અને હવે છે ને માથે આપણે નાખી દઈ મોટલા એટલે ભરાઈ જાય ને. હિંગુ છે ને અટાણે એકલી તડતડાટી થાય. જો બહુ આ તડકાની બાપા આવે મોટલા લઈને જારવજો. હાલો હવે હું હમો કરી લઉં. ક્વોલિટી છે એક જાતની હો, ગજબની. જોતા હા હે એ તો અહીંયા આવી હલરમાં કઈ ના રહીએ. ચોખ્ખું ચણક થઈ જાય જોજે ને તું. અરે એક નાકું તોય રહી ગયું ગરી ગયું બપોરમાં ટ્રેક્ટર મિત્રો. અને આ જેઠી જતા ડગ્ગા મેળો કરી દીધો. પૂગી જાય ને બાપ. કઈ વાંધો નહીં, પકડતી આવજે હવે. હાલો તો મગ ઉઈગા ભેરા છે ને દવા ચાલુ થઈ ગઈ છે. હમણાં 2-3 દી બહુ ટાઈટ પડી ને તી છે ને કોકળ આવી ગઈ છે મગમાં.
બે ફુવારા જોહે પછી રેડી થઈ જાય જો એકાદ બે પપ જોહે એટલે રેડી એક પપ થઈ રહે કે બે જો હે એક પણ થઈ રહી પહેલી વાર છે ને આછમાં છે અને ફુવારી જોઈએ કામ હા તે કોઈ ઓલી જીવડીને મરી જાય તો જો મિત્રો ક્યાં ચડાવી દીધું લોડ ટ્રેક્ટરને જોતો ઢેબા ઉપર ચડાવી દીધું કારણ કે લોડર છે ને આખણી કાઢવું છે અહીંયા એક ભાઈનું ગાર છે ને ચડાવવા જાવો છે એટલે એને કારણે છે ને અહીંયા ટ્રેક્ટરને હટાડવું પડ્યું હાલો મારે વહીણીને જો ઢાંકી અને રાખી દેવું કારણ કે કોથરો જ ઢાંકવું પડે ને કામાં ઠાર ગંધનો બહુ પાડે સારું હાલો મિત્રો જો રાજમાન હાલે છે હમણાં તો બરાબર શાંતિથી આમ તો ધીરે ધીરે કરવું પડે એકલાટું ચાલુ જ રહેવું પડે આમ ટૂંકમાં કારણ કે વાહમોર બહુ પાયકા અને ખરે બહુ આજ તો હારે હાર્યા ઘણા બધા હારી નાખ્યા કાલે મજૂર આવે છે એકાદ બે તો કાલ થોડીક રફતાર પકડાવવી છે આપણે બરાબર તો કાલને એનું કારણ છે હવે છે ને ધીરે ધીરે આ ઝાર વધુ પડતી જાય તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ